ભાખર ગામે ભાગવત કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પોથી યાત્રા નીકળી। કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। ડીસા નજીક ભાખરના ડુંગર પર વિરાજમાન ઈશ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમનું મહા આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસસ્થાને ભવ્યાતિ ભવ્ય પોથી યાત્રા નીકળી। ડીસાના દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસ બિરાજમાન મહાનકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ગુસાલ ભારતી મહારાજ અને નાના ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 1008 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17 થી 23 નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠ પીએન માળી પરિવાર લાભાર્થી બન્યો। ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળી ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્યાતિ ભવ્ય પોથી યાત્રા નીકળી। યાત્રામાં એક હાથી, 21 ઘોડા, 15 બગીઓ સાથે દેશભરમાંથી પધારેલ સાધુ સંતો, મહંતો, નાગા બાવાઓની જમાત, વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો, નાની ભાખર, મોટી ભાખર, ખેડા, કોટડા તેમજ ઈશ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા। આ મહોત્સવમાં બનારસ અને દક્ષિણ ભારતના પ્રખર પંડિત આચાર્ય દ્વારા સહસ્ત્રકુંડી ચંડી મહાયજ્ઞમાં આચાર્ય તરીકે વૈદિક શાસ્ત્રોચ્ચાર કરાવશે। તારીખ 25 નવેમ્બર સુધી ચાલનારા મહોત્સવમાં તારીખ 17 થી 23 નવેમ્બર સુધી દરરોજ બપોરે 2 થી 5:30 સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે। કથા દરમિયાન રાત્રે રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, દેવ પગલી અને પ્રકાશ માળી બાલોત્રા જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો ભજન અને લોક સાહિત્ય અને હાસ્યરસ પીરસશે। મહોત્સવ દરમિયાન દરરોજ ભાવિક ભક્તો અને શ્રોતાઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ દિગંબર સંત શ્રી ખુશાલ ભારતી મહારાજ અને મુખ્ય યજમાન પીએન માળી એ સર્વેને મહોત્સવના દર્શન કરવા તેમજ કથા શ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।